નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને નજર કરીએ આજના સમાચાર પર। ગુજરાતમાં ટૂંક સમયમાં જિલ્લા, તાલુકા અને પાલિકાની ચૂંટણીઓને લઈ રાજકીય પક્ષો તૈયારીમાં છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં કરોડો રૂપિયાની પાણી પુરવઠાની યોજનાઓનું બાળમરણ થયું છે। 12 ગામ ફિલ્ટર પાણી યોજના હોય કે પછી કરોડો રૂપિયાની પાણીની યોજના હોય, તાલુકાના 52 ગામોમાં જૂની ટાંકીઓ બની પાણી નહીં આવ્યું, તોડી પડાઈ અને ફરી હવે નવી બનેલી ટાંકીઓ પાણી આવશેની રાહ જોઈ રહી છે। ઉમરગામ તાલુકામાં વર્ષોથી પાણી પુરવઠા વિભાગની કામગીરી કાગળિયા પર રહી છે। ટાંકીઓ બંને જમીનમાં પાઇપલાઇન નખાઈ પણ પાણી આવતું નથી, એ કડવું સત્ય છે। ઉમરગામ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ દ્વારા પાણી આવશે કે પછી ચૂંટણીમાં લોલીપોપ આપશો, એવો સવાલ પૂછ્યો છે। જે બી આપણે વાત કરીએ તો તેમાં ખાસ એ બી જાણવા મળે છે કે લોકોના ઘરે સુધી કંઈ બી પાણી પહોંચ્યું નથી, બસ ખાલી ઓનલી એટલે પેપર ઉપર જ આ જોવા મળે એવું લાગે છે। તેમજ જે બી ટાંકીઓ બની છે અને જે બી પાઇપલાઇન લખાઈ છે એ શું ખાલી તમારે બતાવવા લાયક હતું, અને જો ખરેખર યોજના તમારી થઈ હતી તો એટલે પાણી કેમ નથી પહોંચ્યું હજુ સુધી। અને બીજું ખાસ એ કે આજે ઘણી બધી જીઆઈડીસી ઉમરગામ તાલુકામાં આવવાથી આપણે ઘણા બધા જે આપણે વહેણ કહેવાય કે પછી આપણે નદીઓ કહેવાય તે બી ઘણી બધી એમાં ડેમેજ થઈ છે। ત્યારે બીજું ખાસ એ કે જે આપણે ખાસ જોવા જઈએ કે જે વહેણ બી પૂરમાં આવી ગઈ છે, તો અને જે ખરાબ પાણીનું જે એમાં જે દૂષિત પાણી જે એમને આપવામાં આવે છે તે મને બધું અટકવા જોઈએ। અને બીજું ખાસ આપના માધ્યમથી કે આના ઉપર જે ભાજપ સરકાર છે અત્યારે હાલમાં ઇલેક્શન તો આવી ગયું છે એટલે બધા જ બહાર નીકળશે કે ભાઈ વોટ આપો કરીને તમારી જનતાને વિનંતી છે કે ભાઈ તમે લોકોના એટલે ભાઈ ક્વેશ્ચન પૂછજો કે 16 સુંબાવાળી જે એટલે 50 કરોડની જે આપણી યોજના હતી એનું શું થયું, અને જે 214 કરોડની યોજના જે પાસ થઈ એનું શું થયું, અને પાણી કેમ નથી? કેમ કે પાણી એટલે આપણા માટે એક જીવનની જરૂરિયાત છે। મૂળ આપણે જે આપણે જરૂરિયાત છે જો તમે નહીં આપી શકતા હોય તો આનો શું એટલે મતલબ છે આટલા બધા કરોડો રૂપિયા પસાર કે જે બી આપણે ખર્ચો કરીને।